સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર બબાલ થવા પામી છે. કામદારો કંપનીના સમય કરતા 15 મિનિટ મોડા પહોંચતા કાઢી મૂકવામાં આવ્યા હતા કે જે બાદ કંપની જીએમ સાથે વાતચીત કરવા માટે છતાં ઉગ્ર બબાલ થઈ હતી. કંપની જીએમએ એક યુવતી સહિત અનેક લોકોને પોતાની કારની અડફેટે લીધા હતા અને ત્યારબાદ ઉશ્કેરાયેલા શ્રમિકોએ કારમાં તોડફોડ કરી હતી. સમગ્ર મામલે માંડવી પોલીસ સહિત ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સમગ્ર ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં છાસવારે કંઈક ને કંઈક બબાલો સામે આવી રહી છે. ક્યારેક કામદારોના બોનસ બાબતે તો ક્યારેક કંપની સંચાલકો દ્વારા ઉદ્ધતન ભર્યું વર્તન તો ક્યારેક કામદારોના શોષણ બાબતે પણ બબાલ થતી રહે છે. સુરત જિલ્લા પોલીસ વડા પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કંપની ઉદ્યોગકારો માટે બેઠકો યોજી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારો પોતાના તુમાખી ભર્યા વર્તનમાંથી સુધરવાનું નામ નથી લેતા. સુરત જિલ્લાના નવનિર્મિત અરેઠ તાલુકાના કરંજ જીઆઈડીસી વિસ્તારમાં ગોપી કિશન નામની કંપની આવે છે કે જે કંપનીમાં માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી શ્રમિકો કામ અર્થે આવે છે. ગત રોજ શ્રમિકોને કંપનીમાં સમયસર પહોંચ્યા હતા, પરંતુ શ્રમિકોને કંપનીમાં પ્રવેશવા નહીં દઈ કાઢી મૂક્યા હતા. ત્યારબાદ બીજા દિવસે ફરીથી તેઓ કામ અર્થે ગયા હતા, ત્યારે પણ કામ અર્થે લેવામાં ન આવ્યા હતા. કંપની બહાર મહિલા પુરુષ શ્રમિકો ઉભા રહ્યા હતા. તે સમય દરમિયાન કંપનીના જીએમને વાતચીત કરવા માટે ઉભા રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીએમે કાર ઉભી ન રાખી. શ્રમિકો યુવતી સહિત અન્ય લોકોને અડફેટે લઈ લીધા અને જેમાં એક યુવતીને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, તેમજ અન્ય લોકોને જમીન ઉપર પટકાયા હતા અને જે બાદ ઉશ્કેરાયેલા શ્રમિકોએ જીએમ સાથે માથાકૂટ કરી બબાલ મચાવી હતી, તેમજ જીએમની ગાડીમાં તોડફોડ કરી હતી. શ્રમિક મહિલાઓએ જીએમ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે છેલ્લા ઘણા સમયથી જીએમ દ્વારા માનસિક રીતે હેરાન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. અમે કંપની પર ગયા તો ત્યાં અમે ગેટ પર ઉભા હતા. ગેટ પર ગેટ બંધ થઈ ગયેલો, લેટ થઈ ગયેલું. ત્યાં ટાઈમ સેટ કરવા માટે અમે ઉભા રહ્યા. મેનેજરને જીએમની રાહ જોતા હતા, આવે તો વાત કરીએ. તો તે લોકો આવ્યા, અમને તે લોકોએ દૂરથી જોયા, અમે બી તે લોકોને જોયા, તમે ત્યાં ઉભા રહ્યા. તો તે લોકોએ અમને જોયા કરી છતાંય અમારા પર ગાડી આવડાવી. પછી એક ટાયર તો અમને લાગ્યું, બધા પડી ગયા. પછી તોય છતાંય તે લોકોએ પાછું ગાડી ચાલુ જાય, બ્રેક નહીં મારી. પછી અમે ત્યાં બધા પડી ગયા ને પછી મને દવાખાને લઈ ગયા, 30 સરકારી હોસ્પિટલમાં. પછી ત્યાંથી એક્સરે ને એવું કરાવવા પાછા અરેઠ હોસ્પિટલમાં. અમે આગળ હડતાલમાં કાલે અમને ગેટથી બહારને મોકલી દીધા પાછા કંપનીથી. અમે આવ્યા કે અમે 8:20 આવેલા, તો એ ગેટ બંધ કરી દીધો, પાછું મોકલી આપ્યા. ને પાછા આજે આવ્યા ત્યારે અમે બહારને ઉભા રાખ્યા, સતીશભાઈને બોલાવેલા. તો એ લોકો રાહ જોતા 10:30 વાગે એ લોકો આવ્યા. અમે આગળ એ લોકો ઉભા રાખે, વાત કરો, અમે ટાઈમ ઓછો કરો એમ કરીને તો ઉભા રાખેલા આગળ. તો એટલે એમને કાર આગળ જ જવા દીધી. અમે કીધું કે અહીં છે સુંદરિયા છે, ઉભા રહે તો જવાઈ દીધી, ખસો આગળ ટેમ્પો નથી એમને. ને અમે કાઢીને પાછા દોડી ગયેલી. એ લોકોને બૂમ પાડવા છતાં એ લોકો ઉભા નહીં રાખેલા. ગોપી કિશન કંપનીમાં થયેલા બબાલના પગલે માંડવી પોલીસ સહિત સુરત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના વધુ ઉગ્ર ન બને તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને મોટો પોલીસ કાફલો દોડી આવ્યો હતો, તેમજ ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે નજીકમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ સામાજિક આગેવાનો પણ કામદારોની વહારે આવી પહોંચ્યા હતા અને કસૂરવાર ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મહત્વનું છે કે એક તરફ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઉદ્યોગકારો, નેતાઓ તેમજ અધિકારીઓ સાથે સ્નેહ મિલન સંમેલન યોજી રહ્યા છે. થોડા દિવાળી પર કોસ્મિક સોલાર, ત્યારબાદ રાઇઝન સોલાર, અને આજે એક નવી ઇન્ડસ્ટ્રીની અંદર મજદૂર લોકોના કે કામદાર લોકોના પ્રશ્નો સમાધાન ન આવતા એ ઘટના થઈ અને તે એક દીકરી ગાડી નીચે આવી ગઈ અને ટોળું ફરી વળ્યું. તો આવી અનેક ઘટનાઓ વારંવાર જીઆઈડીસી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આપણી વચ્ચે બને છે. ત્યારે મારે નેતાઓને અને અધિકારીઓને એ જ કહેવું કે તમે સ્ટેજ પર બેસીને જ્યારે ઇન્ડસ્ટ્રીના માલિક લોકો જોડે કે એ લોકો જોડે તમે સ્નેહ સંમેલન કરી શકતા હોય તો સ્થાનિક આગેવાનો, સ્થાનિક વડીલો, સ્થાનિક કામદારો જોડે વાત કરો, એમના સમસ્યા વિશે વાત કરો. એક સુચારુ રાજનીતિ માટે તમે ક્યારે ગ્રાઉન્ડ પર આવશો? ખાલી મોટા મોટા સ્ટેજ પર અને
ઇન્ડસ્ટ્રીયલ લોકોના આપણે ચાટુકારી જ કરવાની છે કે પછી જે ખરેખર આપણને મત આપે છે અને આપણને જે શાસનમાં પહોંચાડે છે તે લોકો માટે આપણે કામ કરવાનું છે. એટલે ખરેખર રાજનીતિ અને રાજનીતિના લીડરોએ વિચારધારા બદલવાની જરૂર છે. અને આજે જે ઘટના બની છે એની સખત વખોડું છું અને આવનારા દિવસમાં આવી ઘટના ના બને એના માટે તંત્રે જવાબદારી લેવી પડશે. અને આવું ના થાય તો ભવિષ્યમાં જોવાનું રહ્યું કે તમામ જે ઇન્ડસ્ટ્રી છે ને કરંજ ને તડકેશ્વર જે ઔદ્યોગિક વિસ્તાર છે એની અંદર કંઈક નવી ક્રાંતિ ટૂંક સમયમાં આવી શકે એવું મને લાગે છે. આભાર. અને જે આ બનાવ બનતા અમને ખબર પડી કે ગોપી કિશન નામની કંપની હતી એમાં વારંવાર લેબરો સાથે અન્યાય થતો રહ્યો છે અને વારંવાર એમને રજૂઆત કરતા પણ એમની તરફથી કોઈ પોઝિટિવ જવાબ હજુ સુધી મળ્યો નથી. પણ આજે બનાવ એવો બન્યો કે જ્યારે લેબર લોકો વાત કરવા માટે ગયા જીએમની સાથે એમની સામે તો ગાડી ત્યાંથી આવી અને એમણે જીએમએ જોયું છે કે ગાડીના આ લોકો ઊભા છે સામે, તે છતાં પણ જીએમએ એક આ લોકો વર્કર છે, આદિવાસી છે, આ લોકો શું કરી લે એની ખુમારીમાં જ એમણે પહેલું ટાયર ચડાવી દીધું ને ચડાવીને પણ ગાડી ઊભી નથી રાખી અને આગળ જઈને લઈ લીધી ગાડી. ત્યાર પછી આ બેનને પગમાં ઈજા થઈ છે અને અમને એવું લાગે છે કે કદાચ ફ્રેક્ચર થયું પણ હોય અને અહીંયા સારવાર માટે લાવ્યા છે અને એમના પર કાયદેસર એટ્રોસિટી મુજબ એમના પર કાયદેસર ગુનો નોંધવામાં આવે. હાલ સમગ્ર મામલો પોલીસે ઘટના સ્થળે પહોંચી કંપની સંચાલક તેમજ ભોગ બનનાર શ્રમિકોના નિવેદનો લઈ તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી વધુ તપાસ હાથ ધરી છે. ગૌતમ પટેલ, ગુજરાત ન્યૂઝ, કેમ.